નમસ્તે મિત્રો. સ્ટોક માર્કેટની અંદર સારું એવું બુલરન જ્યારે પણ જોવા મળે છે ત્યારે સારું એવા નવા આઈપીઓ માર્કેટની અંદર જોવા મળે છે. અલગ અલગ આઈપીઓ ખાસ કરીને જે તે સેક્ટરની અંદર જે તેજી જોવા મળતી હોય એક સેક્ટરથી બિલોંગ કરતીને આઈપીઓ જોવા મળે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસને ધ્યાનમાં લઈને ઈવી ક્ષેત્રને ધ્યાનમાં લઈને કોઈ આઈપીઓ આવી રહ્યો હોય ત્યારે મેઇન વસ્તુ હોય છે દરેક વ્યક્તિની અંદર આઈપીઓમાં ખાસ કરીને કે જે પ્રોફિટ મેળવવાનો અને સાથે એક વસ્તુ પણ ધ્યાનમાં રાખીને કે શું કંપનીની અંદર લોસ પણ કે ગેઇનની જગ્યાએ લોસ પણ થઈ શકે એમ છે આઈપીઓમાં. આ દરેક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને સાથે એ પણ વસ્તુ જોવાની છે કે ખાસ કરીને જ્યારે આઈપીઓ ખાસ કરીને ઈવી ક્ષેત્રની અંદર જેવી રીતની તેજી આ દરેક ક્ષેત્રમાં જોવા મળતી હોય, ટુ વ્હીલરની વાત કરો, ફોર વ્હીલર વાત કરો, બસીસની વાત કરો, એવા દરેક ક્ષેત્રની અંદર સારી એવી તો તેજી જોવા મળી. ખાસ કરીને જ્યારે ગવર્મેન્ટનો એમને સપોર્ટ મળી રહ્યો હોય અને સાથે જે ફ્યુચર ઓરિએન્ટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે એવા આ ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ આવી રહ્યો છે. એ ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ અત્યારે એપ્લાય કરવું કે નહીં, કે આ એપ્લાય કરવા જેવી અત્યારે પરિસ્થિતિ છે કે નહીં, ખાસ કરીને ગેઇનની વાત કરીએ કેટલા પર્સન્ટેજની અંદર ગેઇન થઈ શકે એમ છે કે પ્રોફિટ થઈ શકે એમ છે, એ બધું વસ્તુ ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર આપણે ડિટેલ્સની અંદર ચર્ચા કરીશું કે કેટલો પ્રાઇસ બેન્ડ છે, કેટલા સમયગાળો આપેલો છે આપણને એપ્લાય કરવા માટેનો. આ દરેક વસ્તુ ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીશું. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરશો તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સાથે ફ્રી ઓફ ફોલો કામ છે સબસ્ક્રાઇબ કરવું. તમને વિડીયો પસંદ પડે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને લાઇક આપી તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો. હવે આગળ વધીએ છીએ આ વિડીયોમાં. ઓલા ઇલેક્ટ્રિક છે ખાસ કરીને ઈવી મેન્યુફેક્ચરિંગ ઉપર કામ કરતી કંપની છે. ખાસ કરીને આ કંપનીની અંદર જેના સ્કૂટરની કિંમત છે, મોસ્ટલી કારની વાત કરો, ઇલેક્ટ્રિક સ્કૂટરની વાત કરો કે પછી વાત કરીએ ઓટો રિક્ષાની, દરેક વ્હીકલની અંદર સારી એવી ડિમાન્ડ આવનારા સમયમાં આવનારની છે. પણ સાથે એક વસ્તુ ધ્યાનમાં કે એની કોસ્ટિંગ છે એ બહુ મોંઘી હોય છે કે ઊંચી મોંઘા ભાવની એક કાર હોય છે કે સ્કૂટર હોય છે. હાલમાં અત્યારે આપણે સ્કૂટરની વાત કરીએ છીએ કે જે જનરલી 1 લાખ ઉપરની પરચેસ થતી હોય છે. સાથે એક વસ્તુ કે આવનારા સમયની આરડી ફેસિલિટી આ કંપની પાસે એવી છે કે જે બેટરી ટેકનોલોજી ઉપર સારું એવું વર્ક કરી રહી છે કે આવનારા સમયની અંદર આ એને ઇફેક્ટિવ પડી શકે કે એની કોસ્ટિંગ છે એ બહુ ડાઉન થઈ શકે, જેથી કરીને એક પ્લસ પોઈન્ટ આ કંપનીનો એક આપણે ગણાવી શકીએ. સાથે એક બીજો પ્લસ પોઈન્ટ એ પણ ગણાવી શકીએ ઈવી ક્ષેત્રની અંદર બિઝનેસ જે એનો ખાસ છે એ ફ્યુચર ઓરિએન્ટલ છે. સાથે વાત કરીએ એના સેલ્સની અંદર ક્યાં ક્ષેત્રમાં કેટલો સેલ્સ એનો બિઝનેસની અંદર માર્કેટ કેટલું ઇન્ડિયાની અંદર કેચઅપ કરેલું છે તેની સેલ્સની અંદર વાત કરીએ તો આ કંપનીનો સેલ્સ જે 2023ની અંદર ખાસ જે 2.5 લાખ ઉપર એ યુનિટ સેલ્સ કરી શક્યું છે. સારી એવી પ્લસ પોઈન્ટ એક પણ ગણાવી શકીએ. એની સાથે કમ્પેરિઝન પણ કરશું કે બીજી કંપનીઓ કેટલો સેલ્સ કરે છે. અને હાલની દ્રષ્ટિએ ફાઇનાન્શિયલ 2024ની અંદર વાત કરીએ તો 3,29,000 લાખ યુનિટ્સની અંદર પણ સેલ સારો એવો જોવા મળી રહ્યો છે. હાલની દ્રષ્ટિએ આ પરિસ્થિતિ આ કંપનીઓની સેલ્સની અંદર સારી જોવા મળી રહી છે. પણ સાથે એક પણ વસ્તુ છે કે સાથે એ કંપનીની અંદર બીજી માર્કેટની અંદર જે કંપનીઓ છે એની સાથે કમ્પેરિઝન કરીએ તો આ કંપનીઓની માર્કેટ કેપ પણ ટોપ ઉપર જોવા મળી રહ્યું છે કે એનું માર્કેટ કેચઅપ છે એ સારામાં સારું કે જે ઓલા ઇલેક્ટ્રિકનું માર્કેટ કેપ છે 46.20, સારું એવું માર્કેટ કેપ છે કે ભવિષ્યની અંદર આ 50%ની ઉપર પણ જઈ શકે. હવે સાથે ટીવીએસ મોટરની વાત કરીએ, સારી એવી લીડરશિપ ધરાવતી મોટી કંપની જે પણ 17.50નું માર્કેટ કેપ અને સાથે બજાજ ગ્રુપથી બિલોંગ કરતી બજાજ ઓટો એને 11.30%ની અંદર જોવા મળે. અને સાથે એથર એનર્જીની વાત કરીએ જે 7.70 અને સાથે વાત કરીએ હીરો મોટર્સ કે જે હાલની દ્રષ્ટિએ 3.90નું માર્કેટ કેચઅપ છે. સારું એવું ઓલા ઇલેક્ટ્રિકનું એક માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. બિઝનેસની દ્રષ્ટિએ આ 3 પોઈન્ટ આપણને સારા લાગી રહ્યા છે. સાથે વાત કરીએ કે આ કંપનીઓની અંદર કે જે સેલ્સની અંદર વાત કરી કે માર્કેટની વાત કરીએ કે આવનારા સમયની અંદર જે આઈપીઓ આવવાનો છે એ કઈ તારીખે ક્યારે ખુલવાનો છે, ક્યારે ઓપન થશે કે જે આપણે ફિલઅપ કરી શકીએ કે 2 ઓગસ્ટના જો આ આઈપીઓ માર્કેટની અંદર આપણને જોવા મળવાનો છે. સાથે 6 ઓગસ્ટે આ આઈપીઓ ક્લોઝ થશે. સાથે એલોટમેન્ટની વાત કરીએ કે 7 તારીખે બીજી રાત દિવસે મોસ્ટલી રાતના સમયે આ એલોટમેન્ટની આપણને જોવા મળતું હોય છે કે 7 તારીખે એલોટમેન્ટ આપણને મળ્યું છે કે નહીં એ જોવા મળશે. અને સાથે એ રિફંડની વાત કરી કે 8 ઓગસ્ટના રોજ એ આપણને રિફંડ પણ મળશે. સાથે લિસ્ટિંગની અંદર વાત કરીએ કે માર્કેટની અંદર 9 તારીખે એ ઓલા ઇલેક્ટ્રિકનો શેર છે એ માર્કેટની અંદર લિસ્ટ થઈ શકે છે, લિસ્ટ થશે. આગળ વાત કરીએ છીએ
કે આઈપીઓ ડિટેલ્સની અંદર વાત કરીએ તો આઈપીઓ ડિટેલ્સની અંદર પ્રાઇસ બેન્ડ છે એ શેરનો પર શેરની વાત છે કે 72 રૂપિયાથી 76 રૂપિયા સુધીનો પ્રાઇસ બેન્ડ છે, જે 76 રૂપિયાની એવરેજ તમારે લોટ સાઇઝ એટલે કે 195 શેર્સ તમે એક વન લોટની અંદર એપ્લાય કરી શકો એમ છો. અને સાથે ફંડની વાત કરીએ, એક લોટ એપ્લાય કરીએ જે રિટેલ કેટેગરીની વાત થાય છે કે જે 14,820 રૂપિયા થશે. અને સાથે વાત કરીએ ઇસ્યુ સાઇઝ, એ કંપની કેટલાનો ઇસ્યુ લઈને આવેલી છે. બહુ મોટો આઈપીઓ કહી શકીએ કે કમ્પેરિઝનની અંદર 6,145.56 કરોડનો આઈપીઓ છે. ઘણો મોટો આઈપીઓ છે, જેથી કરીને તમને ગેઇન કહું કે એલોટમેન્ટ મળવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. ખાસ આ વસ્તુ એક ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે આ કંપનીનું જીએમપી કેટલું છે, લિસ્ટિંગ ગેઇન માટે જે લોકો જઈ રહ્યા છે એના માટે વાત છે. અને સાથે પ્રેસ ઇસ્યુ દ્વારા આઈપીઓ થ્રુ આ કંપની 5500 કરોડ રૂપિયા સાથે મેળવવાની છે, ભેગા કરવાની છે કે. અને સાથે ઓએફએસની વાત કરીએ કે ઓફર ફોર સેલ્સ, જે કે ઇન્વેસ્ટરો છે એ પણ સાથે 645 કરોડનો સારો એવો સેલ કરી રહી છે કે જેને સેલ્સ કરી રહી છે. સાથે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે 76 રૂપિયાના પ્રાઇસ બેન્ડ ઉપર આવે છે તો કોસ્ટલી આપણે આ કંપનીના જે વેલ્યુએશન પ્રમાણે જો તો આ એક આઈપીઓ પ્રાઇસ બેન્ડ છે એ કોસ્ટલી પણ ગણાવી શકીએ. સાથે આગળ વાત કરીએ કે આવનારા સમયની અંદર આ કંપની શું પ્રોફિટેબલ બની રહી છે કે અત્યારે કેટલો સેલ્સ કરી રહી છે. ખાસ જે ડિજિટ માર્ક્સ જે તમને ફિગર જોવા મળી રહ્યા છે જે 2021, 22 અને 23 અને 24 કે જે અસેટ છે, રેવન્યુ છે કે જે એનો સેલ્સ ગ્રોથ છે એ 106 કરોડનું 2021માં સેલ્સ એ 2022ની અંદર 456 કરોડ સુધી ગયેલો. અને સાથે 2023ની અંદર 2782 કરોડનો સેલ્સ થયો. હાલની દ્રષ્ટિએ માર્ચ 2024ની અંદર વાત કરીએ તો 5243 સુધીનો રેવન્યુ ગ્રોથ એટલે સેલ્સ ગ્રોથ જોવા મળ્યો હતો. સારો એવો બિઝનેસની અંદર સેલ્સ છે, પણ સાથે એ જ વસ્તુ અગત્યની છે કે જે નેટવર્થ છે અને જેનો પ્રોફિટ છે એ કેટલો જમ્પ આપી રહ્યો છે. સાથે રિઝર્વની વાત કરીએ અને પ્રોફિટ જેટલો પણ સારો એવો જમ્પ જોવા મળ્યો, એની સામે કંપનીની પાસે રિઝર્વની અંદર સારો એવો માઇનસ પોઈન્ટ જોવા મળે છે. અને સાથે બોરિંગની વાત કરીએ, લેણાની વાત કરીએ, 38 કરોડનું જે પ્લસની અંદર પ્રોફિટ જે રિઝર્વ હતું, હાલની દ્રષ્ટિએ આ કંપની પાસે કંપનીને સારું એવું લેણું અત્યારે વધી રહેલું છે કે 2389 કરોડનું આ કંપની પાસે માત્ર લેણું છે. ખાસ આ વસ્તુ અગત્યનું છે કે જ્યારે ઝોમેટો જેવી કંપનીઓ માર્કેટ કેચઅપ કરતી હતી ત્યારે એ કંપનીનો સેલ્સની અંદર ગ્રોથ જોવા મળતો હતો, જેમ આ કંપનીઓની અંદર જોવા મળે છે, પણ સાથે એને બોરિંગની અંદર પણ જમ્પ જોવા મળતો. કંપની પ્રોફિટેબલ બનતી ન હતી. પણ જ્યારે માર્કેટને એક જ વસ્તુ જોઈએ છે લોંગ ટર્મ માટે કે કંપની પ્રોફિટેબલ હોવી જોઈએ, કંપની સાથે પ્રોફિટ દેખાડતી હોવી જોઈએ. પણ ખાસ આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે આગળ વાત કરીએ કંપનીની સાથે એપ્લાય કરવું કે નહીં, આઈપીઓમાં એપ્લાય કરવું કે એવોર્ડ કરવું, ખાસ એ વસ્તુ પણ ધ્યાનમાં લઈએ કે જ્યારે એપ્લાય કરવાની વાત આવે ત્યારે હાલની દ્રષ્ટિએ આ કંપનીનો જે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે આ કંપનીના શેરના ભાવનું જીએમપી પર શેર 14 રૂપિયાનો પ્રોફિટ થઈ શકે એમ છે. અને લોટ સાઇઝની વાત કરીએ કે 195 શેર જે તમને મળશે, એની સાથે હાલની દ્રષ્ટિએ 14,820 રૂપિયાનું જે તમે આઈપીઓનું ફીલ કરશો એનાથી તમને 90 રૂપિયા એટલે કે 90 રૂપિયાની અંદર માર્કેટમાં હાલની દ્રષ્ટિએ લિસ્ટિંગ થાય તો 90 રૂપિયા પર શેર પ્રોફિટ. અને સાથે પ્રોફિટની અંદર વાત કરી કે પર શેર 14 રૂપિયાનો પ્રોફિટ થઈ શકે એમ છે કે જે 2730 રૂપિયાનો પ્રોફિટ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. હવે વાત કરીએ કે આ કંપનીની અંદર પ્લસ પોઈન્ટ એવા કે ખાસ કે ફ્યુચર ઓરિએન્ટલ બિઝનેસની અંદર સંકળાયેલો એક બિઝનેસ છે. કંપની પ્રોફિટેબલ નથી, હાલની અંદર લોસ કરેલી છે કે એક માઇનસ પોઈન્ટ ગણાવી શકીએ. અને સાથે બીજી વાત કરીએ કે ગવર્મેન્ટનો સપોર્ટ કે ગવર્મેન્ટના ઇન્સેન્ટિવ, ગવર્મેન્ટની પોલિસી આ કંપનીને કે એવી ક્ષેત્ર છે જેવી રીતના સંકળાયેલી છે એ રિસ્ક પોઈન્ટની સાથે ગણાવી શકીએ કે જે લોંગ ટર્મ વ્યૂ છે, જે લોકો રિસ્ક લેવા માંગી રહ્યા છે કે રિસ્ક માટે જે એપ્લાય કરી શકે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. મારી દ્રષ્ટિએ આ બધા પોઈન્ટ આ કંપનીની માટે કન્સલ્ટ કરી શકો અને ધ્યાનમાં લેજો કે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર ફરી વખત તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ભાવ મળી શકે, પણ જે પ્રોફિટ લેવા માટે જાય છે એના માટે 14 રૂપિયા પર શેર અત્યારની દ્રષ્ટિએ એક જીએમપીની અંદર પ્રોફિટ જોવા મળી રહ્યો છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ ફોલો કામ છે, સબસ્ક્રાઈબ કરું ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.